સ્વાધ્યાય 2.2 ની પહેલી રકમ ગણ એમાં સભ્યો આપ્યા છે 1 2 3 ડેશ ડેશ 14 1 થી 14 છે. આર બરાબર XY પેર જ્યાં 3x - y બરાબર 0 અને જ્યાં x અને y બિલોંગ્સ ટુ એમાંથી લેવાના છે. જો આર એ એથી એ પરનો સંબંધ હોય તો આરનો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર મેળવવાનું છે. હવે અહીંયા આપણે આરની યાદી પહેલાં બનાવીએ અને પછી પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર લખીશું. તો આરની યાદી બનાવવાની છે જેમાં આપણે XY જે પેર છે એ કઈ કઈ પેર આવશે યાદીમાં એ આ ક્લ્યુ છે, એટલે કે આ એક આપ્યું છે આપણને, એના ઉપરથી મળશે. અહીંયા 3x - y બરાબર 0 એટલે y બરાબર 3x છે. હવે આ એક્સની કિંમત આપણે મૂકીશું, એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સની કિંમત મૂકીશું એટલે આપણને વાય મળશે. પેર બનાવવાની છે, કઈ કઈ પેર છે એટલે એક્સ પહેલાં છે તો એક્સની કિંમત પહેલાં એમાંથી લઈશું તો 1 મૂકીશું, એટલે એક્સની જગ્યાએ 1 મૂકીશું એટલે વાય બરાબર 3 આવશે. એટલે 1 આ પેર મળશે, એક્સ બરાબર 1 તો વાય બરાબર 3 આવશે. હવે એક્સ બરાબર અહીંથી 2 લઈએ તો એક્સ બરાબર આ એક્સ બરાબર અહીંયા 2 મૂક્યું, આ અહીંયા 2 મૂકતા 3 દુ 6 વાય બરાબર 6 આવશે. પછી એવી રીતે અહીંયા 3 મૂકીએ એક્સની જગ્યાએ તો વાયની કિંમત 9 આવશે. પછી 4 મૂકીએ અહીંયા એક્સની જગ્યાએ તો 4 તરી 12 આવશે. હવે 5 મૂકું છું તો 5 તરી 15 વાય બરાબર 15 થઈ જશે. હવે અહીંયા તો કીધું છે વાય બિલોંગ્સ ટુ એ છે એટલે અહીંયા એમાં તો 14 સુધી જ છે, 15 સુધી નથી. એટલે આપણને 1 2 3 4 એ એક્સ બરાબર જે કિંમતો લેવાની છે 1 થી 4 લેવાની છે એ આપણો પ્રદેશ થઈ જશે. એટલે આપણે જે એક્સની કિંમત લઈએ છીએ એ પ્રદેશ કહેવાય. એટલે આરનો પ્રદેશ બરાબર 1 2 3 અને 4. હવે સહપ્રદેશ શું થશે? આરનો સહપ્રદેશ, હવે વાય છે સહપ્રદેશ એટલે વાય બિલોંગ્સ ટુ એ છે એટલે એનો સહપ્રદેશ થઈ જશે. એટલે 1 2 3 ડેશ 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 14 એનો સહપ્રદેશ ગણાશે. અને આરનો વિસ્તાર એટલે પ્રદેશમાંથી જે કિંમતો જે પોસિબલ કિંમતો હતી એ આપણે ક્લ્યુમાં આ પ્રશ્નમાં મૂકી એટલે જે વાય મળ્યો, આઉટપુટ મળ્યું એ વિસ્તાર કહેવાય. અથવા આ જે પણ પેરો મળી આરમાં એમાં જે બીજી કિંમત છે ક્રમિક જોડમાં બીજો જે કિંમત છે 3 6 9 ને 12 એનો વિસ્તાર કહેવાય. એટલે અહીંયા આરનો વિસ્તાર થશે 3 6 9 અને 12. એટલે આ રીતે એનો આન્સર આવશે. સ્વાધ્યાય 2.2 ની બીજી રકમ આર બરાબર XY પેર એવી આપી છે જ્યાં વાય બરાબર x + 5, એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ અને વાય બિલોંગ્સ ટુ n છે. એક્સ બિલોંગ્સ ટુ n છે એટલે પ્રાકૃતિક સંખ્યા છે, પણ કન્ડિશન આપી છે એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. મતલબ અહીંયા જે આરનો પ્રદેશ આપણે પહેલાં લખી કાઢીએ, આરનો પ્રદેશ જે આપણે લખવાનું છે પ્રદેશ છે એ લખીએ તો જે એક્સની કિંમતો છે એનો પ્રદેશ થાય. એટલે 4થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 એ પહેલાં આપણે લખી કાઢ્યું. હવે આગળ જોઈએ તો થાય તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે, આખો સંબંધ n પર છે. આરની યાદી લખો, આરનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. પ્રદેશ થઈ ગયો. હવે આપણે એની યાદી બનાવીએ. આરની જે યાદી છે અહીંયા ગુણધર્મ આપ્યો છે, આપણે XY પેર શોધવાની છે. આ ગુણધર્મનો ઉપયોગ કરી અથવા તો આ જે ક્યુ આપ્યું છે એના ઉપરથી. તો સૌથી પહેલાં પ્રદેશમાંથી કિંમત એક્સની લેવાની એટલે વાય મળશે, એ પેર આપણને મળશે. XY પેર એટલે એક્સ બરાબર પહેલાં 1 લઈએ, અહીંયા એક્સની જગ્યાએ પ્રદેશમાંથી 1 લીધો. હવે આ 1ને અહીંયા મૂકીએ તો વાયની કિંમત 6 આવશે, 5 + 1 એટલે 6 આવશે. પછી અહીંયા 2 મૂકીશું એટલે એક્સની કિંમત 2 મૂકીશું, 2 મૂકીશું તો 5 અને 2 5 + 2 એટલે 7 આવશે. અને 3 મૂકીશું તો 5 + 3 એટલે 8 આવશે. આ 3 પેરો એ યાદીમાં આવશે. એટલે પ્રદેશ છે પહેલાં આ ક્રમિક જોડ છે એમાં પહેલી જે કિંમત છે પ્રદેશ 1 2 3. હવે અહીંયા કીધું છે વિસ્તાર મેળવો તો આરનો વિસ્તાર, વિસ્તાર એટલે જે બીજી કિંમત છે તે, તો વિસ્તાર આવશે 6 7 અને 8. એટલે આ રીતે આ રકમ થશે.
સ્વાધ્યાય 2.2ની ત્રીજી રકમ. ગણ એમાં 1, 2, 3, 5, ગણ બીમાં 4, 6, 9 એ ઘટકો આપ્યા છે. આર બરાબર XY પેર એવી લેવાની છે એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ એ આપણો આ પ્રદેશ થઈ ગયો. એ એક્સની જે કિંમત જ્યાંથી લેવાની છે પ્રદેશ થયો, અને વાય બિલોંગ્સ ટુ બીમાંથી છે. હવે અહીંયા જે આગળ કીધું છે થાય તે રીતે સંબંધ એથી બી પર વ્યાખ્યાયિત છે. આરને યાદીની રીતે લખવાનું છે. આ આર છે, આ જે ગુણધર્મ આપ્યો છે એનું પાલન થાય એવી યાદી બનાવવાની છે. તો કયા ગુણધર્મનું પાલન? તો એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા, એટલે એક્સ તફાવત વાય બરાબર અયુગ્મ સંખ્યા થાય તેવી એક્સ વાયની પેર આમાં આવશે. એટલે આપણે ધારો કે અહીંયા આરમાં જે પેર લેવાની છે ડાયરેક્ટ લખીશું, અથવા A ક્રોસ બી કરવાનું, એની પેરો લેવાની. એક સાથે 4 પેર, 1 6, 1 9, 2 4 એ રીતે, અને એમાંથી પેર સિલેક્ટ કરી શકીએ. તો એ રીતે પણ કરીએ આપણે પહેલાં. તો A ક્રોસ બી પહેલાં મેળવી લઈએ. તો A ક્રોસ બી પહેલાં 1 સાથે 4, 1 સાથે 6 અને 1 સાથે 9, પછી એવી રીતે 2 સાથે 4, 2 સાથે 6 અને 2 સાથે 9, અને એવી રીતે 3 સાથે 4, 3 સાથે 6 અને 3 સાથે 9, અને છેલ્લે 5 સાથે 4, 5 સાથે 6 અને 5 સાથે 9. આ A ક્રોસ બીની આવી આપણે આરની યાદી બનાવવાની છે. હવે આ પેરોમાંથી કઈ પેર આરમાં આવશે? તો આ કન્ડિશન છે એક્સ માઇનસ વાય. આ એક્સ અને વાય છે. એક્સ માઇનસ આની બાદબાકી કરવાની, 1 - 4, અને જોવાનું જવાબ જોવાનો. અયુગ્મ સંખ્યા આવે છે તો એ પેરને અહીંયા લખવાની છે. હવે 3 અયુગ્મ છે ને -3 પણ અયુગ્મ ગણાશે. બાકી યુગ્મ સંખ્યાની પેર લખવાની નથી. હવે જોઈ લઈએ. 1 - 4 એટલે -3, હા, તો 1 અને 4 પેર આવશે. પછી 1 - 6 -5 એટલે એ પણ આવશે. 1 - 9 એટલે -8 આવશે, તો એ પેર આ પેર નહીં આવે. 2માંથી 4 જશે -2, આ નહીં આવે. 2 - 6 તો -4 વધશે, તો યુગ્મ છે, નહીં આવે. 2 - 9 -7 આવશે, અયુગ્મ છે, એટલે આ પેર આવશે. પછી એવી રીતે 3 - 4 એટલે -1 વધશે, અયુગ્મ છે, એટલે આવશે. 3 - 6 -3 પણ અયુગ્મ છે, એટલે આવશે. 3 - 9 -6 યુગ્મ છે, એટલે નહીં આવે. 5 - 4 1 એટલે 1 અયુગ્મ છે, એટલે આવશે. 5 - 6 -1 પણ અયુગ્મ છે, એટલે આવશે. અને 5 - 9 -4 એ યુગ્મ છે, એટલે નહીં આવે. એટલે આરની આ પેરો આમાં આવશે. સ્વાધ્યાય 2.2ની ચોથી રકમ. આકૃતિમાં પીથી ક્યુનો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને પહેલું ગુણધર્મની રીતે, બીજું યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? આ આકૃતિ આપેલી છે. પી ગણમાં સભ્ય છે 5, 6, 7. ક્યુમાં છે 3, 4, 5. પીથી ક્યુ પરનો સંબંધ છે. એટલે આ જે સંબંધ છે પેર આવી રીતે આપી છે 5, 3. તમારે પહેલાં આ યાદીની લખવી હોય તો આપણે લખી શકીએ. અને પહેલાં અહીં ધારી લઈશું કે ધારો કે પીથી ક્યુનો એ સંબંધ આર છે, બરાબર. તો આરની યાદી પહેલાં બનાવી દઈએ. તો આરની યાદી બનાવી દઈશું અને પછી એનો ગુણધર્મ લખીએ. તો યાદી આપણી પાસે છે 5, 3 આ પેર છે, 6, 4 અને 7, 5 આ પેર છે. હવે એનો ગુણધર્મ કયા ગુણધર્મને ફોલો કરે છે તો એ જોઈએ. આપણે પેર કઈ લેવાની છે? ગુણધર્મ એક્સ વાય, બરાબર. આ ગુણધર્મ લખાય. પછી આ એક્સ વાય કઈ પેટર્નને ફોલો કરે છે, તો એનો ગુણધર્મ કયો છે? તો તમે અહીંયા જોશો તો આ એક્સ છે 5 અને વાય છે 3. એટલે એક્સ માઇનસ હું 2 કરું તો 3 આવશે. આપણે વાય છે ને, વાય બાબા 3 છે, એટલે મારે એ ફોર્મ્યુલા લખવાની છે. તો હું આ રીતે લખીશ, અથવા તો વાય કેવી રીતે મળ્યો? એક્સ -2 કરીશ તો વાય મળે છે. જો એક્સની કિંમત 5 -2 એટલે 3 આવ્યા. એક્સની કિંમત 6 -2 એટલે 4 આવ્યા. એક્સની કિંમત 7 -2 એટલે 5. એટલે આ ફોર્મ્યુલાને
એ ફોલો કરે છે. એટલે આ પેર આ રીતે મળશે આ ફોર્મ્યુલા પ્રમાણે. અને હવે પાછળ શું લખવાનું, જ્યાં આપણે એક્સ ક્યાંથી લીધો, એક્સ બિલોંગ્સ ટુ પી છે, પી પણ લખાય અથવા એક્સ બરાબર પણ લખાય. એક્સ બિલોંગ્સ ટુ અહીંયા પી ગણ જે છે આપ્યો છે તે. એટલે આ એનો ગુણધર્મ થઈ ગયો. અને આ આપણે યાદી પહેલાં બનાવી દીધી કારણ કે આકૃતિ ઉપરથી ખબર પડતી હતી. અથવા પહેલાં આ પણ લખાય અને પછી એની યાદી પણ મળશે. હવે એનો પ્રદેશ લખવાનો છે. તો આરનો પ્રદેશ, પ્રદેશ એટલે જે પી ગણ છે એના સભ્ય, એનો પ્રદેશ આવશે. એટલે 5, 6 ને 7. પછી એનો વિસ્તાર લખવાનો છે. તો આરનો વિસ્તાર જે વાય મળ્યા આપણને, કયા મળ્યા છે વિસ્તારો, 3, 4 અને 5. આનો સપ્રદેશ નથી, એનો વિસ્તાર 3, અહીંયા 3, 4 અને 5. અથવા તો અહીંયા જે પેર બનાવીએ એમાં બીજી કિંમત 3, 4 અને 5. આ રીતે થશે.